માથામાં હેર કલર કર્યો પણ છે ને આવા લાલ લાલ વાળ થઈ ગયા છે. બ્લેક ને બરગંડી મિક્સ કર્યો હતો. આજે તો જો આ કિચનનો આટલો બધો પથારો કાઢ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાની જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો જો સવારના 8:10 થઈ ગઈ છે ને બધાએ નાહી લીધું છે ને નાસ્તા પાણી કરી લીધા છે. તો હવે જાગું જો જાય છે કે મમ્મી હું એક્ટિવા શીખવા જાઉં છું. તો મેં કીધું કપડાં તો થોડા ચેન્જ કરતી છે, ઘરમાં પહેર્યા હતા તો વળી પાછી એ ચેન્જ કરવાય. તો આજે છે ને અમારે રોજે જો કે દોડધામવાળો દિવસ હોય છે. સવારમાં તો એકદમ દોડધામ હોય. તો જો એ બધા શીખવા ગયા ને મેં માથામાં કર્યો છે કલર. અને કલર એકદમ છે ને રેડ, પેલી બરગંડી અને પેલો આવે ને બ્લેક એ મિક્સ કરીને એડ કર્યો હતો. તો લાલ વાળ સેટ થઈ ગયા છે, પણ હવે એકવાર ચલાવી લઈએ, બીજું શું કરું. બ્લેક ઓછો થઈ ગયો તો થોડોક જ હતો, 1 ચમચી જેટલો, તો એમાં એ મિક્સ કરવો જ પડ્યો. તો જો અહીંયા આપણે સરસ મજાનું કોબીજ બટેકાનું શાક થઈ ગયું છે અને જાગુનું ટિફિન થઈ ગયું છે, રોટલી બી થઈ ગઈ છે. એટલે હવે જાશે. અને અહીંયા જો અમારે પાણી પડવાનું હજી ચાલુ જ છે, નીચે તગારું રાખ્યું છે. અને આમ કરતાં કરતાં છે ને બપોર પડી ગઈ. અને હવે આપણે બોલાવી આવશું પપ્પાને જમવા, કેમ કે બપોરના વાગ્યા છે 12:30. તો જો 12:30 જેવું થઈ ગયું છે. અને આપણે એડિટિંગ થોડુંક કરવા બેઠા હતા, એ થઈ ગયું છે. અને પપ્પા જમવા આવી ગયા છે, એ જમવા બેઠા છે. અને મેં બનાવું છું જો રોટલી. તો ગરમા ગરમ રોટલી અહીંયા બધી બની ગઈ છે. અને આજ લાસ્ટ છે, તો આપણે બધી રોટલી અમારી પણ જોડે જોડે પછી બનાવી જ લીધી. મેં પાછું કોણ ફરીવાર ચાલુ કરે ગેસ નહીં. પછી મારે એવી હેબિટ છે કે જેવી રોટલી થઈ જાય ને એટલે પ્લેટફોર્મ મને જરાય ગંદુ ના ગમે, એટલે તરત જ પહેલાં ગેસ સાફ કરવાનો, પ્લેટફોર્મ ધોવાનું અને પછી રસોડાની બહાર જવાનું. તો જો આપણો ગેસ ચકાચક થઈ ગયો છે અને પ્લેટફોર્મે થઈ ગયું છે. તો તગારું તો અમારા ઉપર પાણી પડે છે ને એટલે રાખવું પડે છે. તો ચાલો મિત્રો હવે બહાર જઈશું ને જો આ બધું દાળ ને બધું આવી ગયું છે, મસાલા બધા. તો એ બપોરે એનો ઘાણ કાઢો છે. તો હવે અમે જમી લઈએ આવે એટલે. અને પછી છે ને થોડુંક એડિટ કરીને પછી એક કામ ઉપાડો લેવો છે, નહીંતર નહીં કરીએ તો નહીં થાય. તો જમી કરી લીધું છે. તો મેં કીધું પહેલાં ચલો કપડાં લઈ આવીએ અને પછી આપણે બીજું કામ આગળનું કરશું. તો કપડાં લઈ આવ્યા, વાળી દીધા અને થોડીક વાર મેં એડિટિંગ કર્યું અને પછી ઊભી થઈ ગઈ. તો જો બપોરના 4:30 થયા છે અને આપણે બેસી ગયા છીએ. હવે પૂરું થાય ત્યારે ખરું. તો એને પપ્પા કે તે આટલું બધું કામ કાઢ્યું છે ને તો લે હું તને ચા બનાવી દઉં. તો અમે ચા નાસ્તો કર્યો અને પછી જો પાછા આપણા મિશન પર લાગી ગયા. તો બધા મસાલા લાવ્યા હતા, એ બધા ડબ્બા ડુબલી ઘસીને આપણે બધું પાર તો પાડવું પડશે ને, મેં કીધું. તો જે ખાલી થયા હતા ને બધાને મેં જે થોડુંક થોડુંક રીતું તપવા ઉપર ધાબા પર મૂકી આવી. અને બાકીના બધા મેં કીધું ઘસી નાખું. તો વારાફરતી કરીને મેં બધા છે ને ડબ્બા ડુબલી બધું ધોઈ કાઢ્યું. આમ તો મોટા જ હતા, નાના ઓછા હતા અત્યારે. તો ગોળના ને ખાંડના ને મસાલાના ને બધા ડબલા હતા. તો હજી તો છે ને બોટલો ઘણી બાકી જ છે. આ તો સ્ટાર્ટિંગમાં અત્યારે જે મસાલો લાવ્યા છે ને એના જ જે ખાલી થયા ને એ ભરવાનું છે, એ જ આપણે ઘસીએ છીએ. બીજું તો હજી આપણે મિશન કાઢવાનું જ છે પછી. તો તે 4-5 બોટલો હતી ને પ્લાસ્ટિકની, એ બધા ડબ્બા ધોયા. અને મેં કીધું લૂછીને પાછા છે ને થોડીક વાર તપાઈ આવું તાપમાં. જ્યાં હું બીજું કામ બધું કરીશ ને ત્યાં સુધી એમાં મસ્ત સુકાઈ જશે. તો એને તાપમાં મૂકીને આવીને અને પછી બધું આજે આપણું મિશન સંભાળી લીધું. તો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને બધું કામ આપણે પતી ગયું છે. બધું ભરવાનું હતું એ ભરી લીધું છે. તો હવે જો અહીંયા કચરા પોતું કરી લેશું અને જે બધું નાખવાનું હતું એ પણ કાઢી લીધું છે. તો હવે કચરા બચરા કાઢશું, પ્લેટફોર્મને બધું સાફ કરશું, આ વાસણ બધું બહાર મૂકી આવીશું એટલે આપણે કિચન ચોખ્ખું થઈ જાય. અને આ જો કલર કર્યો હતો ને તો પીછી ધોઈને અંદર આવી ગઈ હતી. તો એનું હવે મેં શોધું છું પણ કે એનું બોક્સ મળતું નથી. તો પહેલાં રૂમમાં પછી સાથે સાથે છે ને વાસણનો ઘોડો પણ આપણે સાફ કરી નાખ્યો, વાસણ હટાવીને.
કેમ કે આ બધું કરતા હોય ને એમાં ધૂળ ઉડે અને અમારે છે ને થોડાક ટાઈમે ખબર નહીં ક્યાંથી ઘોડામાં આવી જાય છે ધૂળ, તો એ સાફ કરવો જ પડે છે. તો સરસ મજાનું સાફ કરી લીધો અને હવે આપણે કચરા પોતું કરી લેશું. તો આખા રસોડામાં સરસ મજાનું આપણે કચરા પોતું કરી લીધું અને મસ્ત મજાનું આપણું રસોડું એકદમ ક્લીન આપણે કરી નાખ્યું. એમાં જુઓ તો આટલો કચરો નીકળો, આટલા કોથળા નીકળાતા મારે. રસોડું ક્લીન થઈ ગયું. પછી મને યાદ આવ્યું કે ગુલાબની પાંખડીઓ અને લીમડો સુકવવા મૂકે તો તે આપણે લઈ આવ્યા. મસ્ત અવાજ આવે છે. અવાજ આવે. તો જે આપણે એક ડબ્બો લઈ લીધો છે મસ્ત મજાનો પ્લાસ્ટિકનો, એમાં આપણે ભરી દઈશું લીમડો. આ લીમડો છે ને મેં છાયામાં સૂકવી નાખ્યો હતો અને પછી હવે એક ટાઈટ ડબ્બો હોય ને એમાં ભરી દેવાનું, એટલે તમારો કોઈ દિવસ બગડશે નહીં. અને ગુલાબની પાંખડીઓ પણ આપણે નાની એવી ડબ્બીમાં ભરી દીધી છે મસ્ત મજાનું. તો એ બે વસ્તુને સાચવીને મૂકી દઈશું. જ્યારે જરૂર પડશે ત્યારે આપણે કાઢીને વાપરીશું. તો બધું કામ પતી ગયું છે અને હવે જો રસોઈનો ટાઈમ થઈ ગયો તો આજે બધા કે ખીચડી ખાવી છે તો મગની દાળ જો મેં પેકેટ ખોલ્યું અને ડબ્બામાં ભરીને મૂક્યું જોઈને. અને બીજું મેં આમાં જો ખીચડી મૂકવા માટે થાળીમાં બીજી લઈ લીધી દાળ. તો હવે ચોખા મિક્સ કરીને આપણે ખીચડી બનાવી લઈશું. તો આપણે ખીચડી મૂકી દીધી છે ઢાંકણ બંધ કરીને. હવે 5 વિસલ વગાડી લેશું. અને આપણે છે ને આજે મસાલિયું ઘસવા લીધું હતું ને, તો બધા મસાલા અંદર ભરવાના છે. એટલે આપણે જો મરચું ને હળદર ને ધાણા જીરું ને એક કરીને બધું ભરી લેશું. બધા મસાલા આપણે ભરી દીધા છે. સીટી વાગી જાય છે. અને આપણે જો ગવારનું શાક બનાવવાનું છે તો મસ્ત મજાની પાતળી ગવાર આવી ગઈ છે. તો ચાલો આપણે એને ટુકડા કરી લેશું. અને પછી મેં કીધું કે ચાલો પહેલાં આપણે છે ને દીવાબત્તી કરી લઈએ. 7 વાગી ગયા છે એટલે. તો દીવાબત્તી કરી લીધા. આજે કામમાં બહુ મોડું થઈ ગયું અને પછી દીવાબત્તી કરીને આપણે રસોઈ બનાવી દીધી. અને પછી મેં ચાલો દાદાને જમવા દઈ આવું. પપ્પાને દાદા જ બોલાઈ જાય છે. તો અંધારું કેટલું છે જો. હું જમવા દેવાય ખોલો. હું છું પપ્પા. ગરોડાની બીક લાગતી હતી એટલે શું કરી દેવા તો આવું પડશે. બીક લાગે તો નીચે ઉતરી ગયા. હા તો ચાલો પછી અમે નીચે આવ્યા અને બધા જયમાં કર્યા અને પછી લાઈવમાં આવ્યા અને પછી સૂઈ ગયા. તો ચલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.